નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના મંડેર ગામે હવસખોર શિક્ષકની હેવાનિયત, બાળકી પર બળાત્કાર, માસૂમ વિદ્યાર્થીનીને ધમકી આપી 4 વખત આચરાયું દુષ્કર્મ। પોરબંદરના મોરાણા ગામે જબરદસ્તીનો પ્રેમ પામવા મહિલાની છેડતી, પોલીસે છેડતી કરનાર શખ્સને ઝડપી લેતા કાર્યવાહી શરૂ। પોરબંદરમાં ટૂર પેકેજના નામે છેતરપિંડી કરનાર મહિલા ઝડપાઈ, વડોદરા ડીસીબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પણ તજવીજ। પોરબંદરમાં કરોડોનો કૌભાંડમાં રજિસ્ટ્રાર કચેરી સામે પણ સવાલ, જિલ્લા રજિસ્ટ્રારે વર્ષ 2022 પછી ક્યારેય સોસાયટીનું ઓડિટ જ ન કરાવ્યું હોવાનું જાહેર। પોરબંદરના ઘેડ પંથકના મંડેર ગામે એક નરાધમ શિક્ષકે 12 વર્ષીય માસૂમ વિદ્યાર્થીને ધમકી આપી 4 વખત દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીની તુરંત અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘેડ પંથકના મંડેર ગામે રહેતી એક મહિલાએ માધોપુર પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેની 12 વર્ષની અને 10 માસની પુત્રીને શાળાએ જવાનો સમય થયો હોવા છતાં ઇનકાર કરી દીધો હતો અને બાળકીએ રડતા રડતા પોતાની આપવીતી વર્ણવી હતી, જેમાં તેના શિક્ષકે તેની સાથે ખરાબ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું, જેને લઈ અને સમગ્ર પરિવાર હચમચી ગયો હતો। આ બાળકી સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને તે શાળાના શિક્ષક વિપુલ ગોહેલ બળજબરીથી કપડાં કાઢી નીચે સુવડાવી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, પરંતુ આ નરાધમે બીજા દિવસે પણ સ્કૂલની બિલ્ડિંગના બીજા માળે લઈ જઈ ફરીથી બળજબરીથી આ માસૂમ બાળકી સાથે ખરાબ કામ કર્યું હતું અને તે પછી બીજા દિવસે પણ અલગ અલગ સમયે 2 વખત ખરાબ કામ કર્યું હતું અને જો કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારે બાળકીની વાત સાંભળી તેના પરિવારે તુરંત સમગ્ર પરિવારને જાણ કરી હતી અને સમાજના આગેવાનોને પણ જાણ કરી હતી। ત્યારબાદ બધા શાળાના આચાર્યને મળવા ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી અને તુરંત નરાધમ શિક્ષક વિપુલને પકડી પોલીસ મથક ખાતે વધુ પૂછપરછ અર્થે લાવી હતી। સમગ્ર મામલે બાળકીની માતાએ ફરિયાદી બની શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે। પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંડેર ગામ ખાતે મંડેરમાં આવેલ સરકારી પ્લે સેન્ટર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી આશરે 13 વર્ષ ઉંમરની એક બાળકી સાથે તે જ શાળામાં સરકારી નોકરી કરતા શિક્ષક દ્વારા દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક મંડેર ખાતે જઈ જે ભોગ બનનાર બાળકી તથા તેના પરિવારજનો, તેના માતા વગેરે એમની ફરિયાદ લેવામાં આવેલ છે। આ બનાવમાં વિગત એવી છે કે મંડેર પ્લે સેન્ટર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા એમની જ ક્લાસમાં, એમના જ વર્ગમાં ભણતી 8મા ધોરણમાં ભણતા 13 વર્ષ આશરે ઉંમરની છોકરીને એકલામાં બોલાવી, કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેડી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે। આ પ્રકારની ઘટનાઓ બનેલ છે। આ જે ભોગ બનનાર છે એમના દ્વારા તેમને સાથી, તેમના જે વિદ્યાર્થીનીઓ છે તેમને તથા તેમના ઘરે એમના માતાને આ વાત કરવામાં આવેલ, જેથી તેમના માતા અને એમના પરિવારજનો દ્વારા પોલીસમાં આવી અને ફરિયાદ કરવામાં આવેલ છે। હાલ આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યાએ દુષ્કર્મ થયેલ છે એ જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે, જે વિટનેસ છે એમની પણ તપાસ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કાર્યવાહી કરવાની ચાલુ છે। 26 જાન્યુઆરી તથા એની પહેલાના નજીકના દિવસોમાં
લગભગ 3 થી 4 વખત આ દુષ્કર્મ થયેલું છે એ પ્રકારની અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. આ જે આરોપી શિક્ષક છે એ અન્ય જિલ્લાઓમાંથી હમણાં જ જિલ્લા ટ્રાન્સફર લઈ અને પોરબંદર જિલ્લામાં ફરજ માટે આવેલ હતા અને લગભગ 2-2.5 મહિનાથી આશરે એટલા મહિનાથી જ અહીંયા મંડેર શાળામાં એ ફરજ બજાવી રહ્યા છે. આમાં BNSની જે બળાત્કારની કલમો છે એ વારંવાર બળાત્કારની કલમો છે તથા પોક્સો એક્ટ, કારણ કે બાળકીની ઉંમર 13 વર્ષની છે, જેથી પોક્સો એક્ટ હેઠળ આમાં ગુનો નોંધવામાં આવ્યો. બનાવના પગલે મંડેર સહિત ઘેડ પંથકમાં શિક્ષક સામે રોષ જોવા મળે છે. 40 વર્ષીય નરાધમ શિક્ષક મંડેરની શાળામાં ધોરણ 6 થી 8ના મદદનીશ શિક્ષક તરીકે 19/12/2024 થી ફરજ બજાવે છે અને શિક્ષક તરીકે 2017માં શિક્ષક વિભાગમાં જોડાયો હોવાનું જાણવા મળે છે. ત્યારે તેણે અન્ય કોઈ બાળકી સાથે પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તો આ હવાસની હેવાનિયત ભર્યા પૂજારીને ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપના ટીવી સ્ક્રીન પર દેખાતો આ એ જ શિક્ષક છે જેને શિક્ષક જગતને શર્મસાર કરી નાખ્યું છે. એક માસૂમ બાળકી કે જેને કંઈ ખબર પણ પડતી નથી તેની સાથે હેવાનિયત ભર્યું કૃત્ય આ શખ્સે કરતા સમગ્ર જિલ્લામાંથી ફિટકાર વરસી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના મોરાણા ગામે જબરદસ્તીનો પ્રેમ પામવા છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે છેડતી કરનાર શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મોરાણા ગામે એક મહિલા પોતાના સંતાનો સાથે રહે છે અને ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. આ મહિલાના અગાઉ અન્ય ગામમાં લગ્ન થયા હતા, પરંતુ હાલ તે પોતાના પતિથી અલગ રહે છે. ગઈકાલે આ મહિલા ખેતરમાં પાકને પાણી વાળતા હતા ત્યારે ત્યાં બાબુ અરસી ઓડેદરા નામનો શખ્સ આવ્યો હતો અને આ મહિલાને પોતાની સાથે પ્રેમ કરવાનું કહી છેડતી કરી હતી. અગાઉ પણ આ શખ્સ મહિલાના મકાનના ઢાળિયામાં ઘૂસી ગયો હોવાની ઘટના બની હતી. ત્યારે આ મહિલા ગભરાઈ જતા આ બાબતે પોતાના સંતાનોને જાણ કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે બાબુ અરસી ઓડેદરા નામના આ શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ઘેડ પંથકમાં ગરેજ ગામે વીજ ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે વીજ ચેકિંગ કરવા માટે ગયેલ ટીમની ફરજમાં કેટલાક શખ્સોએ રૂકાવટ કરતા અંતે ગુનો દાખલ થયો છે. પોરબંદરના કીર્તિ મંદિર પાછળ રહેતા અને કોસ્ટલ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા વિશાલ દામજીભાઈ પાંજરી આ ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરના PGVCL વિભાગીય કચેરી ખાતેથી એકઠા થઈ કુલ 25 ટીમો તથા GUVNL પોલીસ ટીમ તેમજ લોકલ પોલીસ ટીમ સાથે ચેકિંગ માટે પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ગયા હતા અને સૌપ્રથમ ગોસા ગામ ખાતે જઈ વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ત્યાંથી વીજ ચેકિંગ માટે ગરેજ ગામ ખાતે રવાના થયા હતા. ત્યાં ચેકિંગની કામગીરી દરમિયાન અચાનક ગામના માણસો ભેગા થવા લાગ્યા હતા તેમજ વીજ ચેકિંગ કરવા દીધું ન હતું. ત્યારે અધિકારીઓ સાથેની ટીમો ગરેજ ગામ ખાતેથી બહાર નીકળી ગઈ હતી અને બાદમાં નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે ઘટનાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બતાવવામાં આવી હતી. ત્યારે વિડીયોમાં દેખાતા ખીમા કાનાભાઈ રાઠોડ તથા ગોવિંદ કરશન ચૌહાણ બંને ગરેજ ગામવાળા હોય તેવું જાણવા મળ્યું હતું, જેથી આ શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બરડા પંથકમાં પ્રોહિબિશનની રેડ કરવામાં આવી હતી, જેમાં ભારવાડા ગામના સીમ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોરબંદરના બરડા પંથકમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે. ત્યારે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કાંબરિયાની સૂચનાથી ટીમે દરોડા પાડી અને ભારવાડા ગામના ગોરાડિયા ધાર સીમ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ અને દેશી દારૂ બનાવવાનો આથો, કેરબા અને ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ કબજે કરી ભઠ્ઠીના આરોપી દિલીપ લખમણ સાદિયા અને સુરેશ કેસુ સિંગરખિયા ઝડપાયા હતા અને અજય વજસિંહ સાદિયા હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના નેશનલ હાઈવે પર એક રિક્ષા આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા પલટી મારી જતા 2 સભ્યો ઇજાગ્રસ્ત બન્યા હતા, જેને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદર શહેરમાં રહેતા મનસુખભાઈ હરજીભાઈ સુતરિયા અને ઉમેશભાઈ હરીશભાઈ ચામડિયા સહિત 4 લોકો કુતિયાણા કામ કરી પ્યાગો રિક્ષા મારફતે પોરબંદર આવતા હતા. ત્યારે વરવાડા ગામ નજીક પ્યાગો રિક્ષા આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મનસુખભાઈ હરજીભાઈ સુતરિયા અને ઉમેશભાઈ હરીશભાઈ ચામડિયા સહિતનાઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો અન્ય સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક જ પરિવારના 3 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વીવી બજાર વિસ્તારમાં રહેતા અજય કિશોર સોલંકી, સંગીતાબેન અજય સોલંકી અને સતીશ અજય નામનો બાળક સહિત પરિવારના 3 સભ્યો બાઇક લઈ પોરબંદરથી ઉપલેટા જતા હતા. ત્યારે ધરમપુર ગામ નજીક આ બાઇક ચાલકે અચાનક વળાંક લેતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં કાર ચાલક દ્વારા ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં ઓપીડી વિસ્તારમાં છત પરથી પાણી પડતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે હોસ્પિટલમાં આવતા જતા દર્દીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ રાજાશાહી વખતના બિલ્ડિંગમાં કાર્યરત છે. આ હોસ્પિટલની જનરલ ઓપીડીની લોબીની છતમાંથી પાણી પડતા અહીં આવતા દર્દીઓને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ હોસ્પિટલમાં છતમાંથી પાણી પડવા અંગેની જાણ પીઆઈયુ વિભાગને થતા તાત્કાલિક રિપેરિંગ કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના 50 વર્ષ પૂર્ણ થતા અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જગન્નાથ સિંધે આપ્યાને 75 વર્ષ પૂર્ણ થયાના અનુસંધાને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે પોરબંદર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા કીર્તિ મંદિર સામે આવેલ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના 50 વર્ષ પૂરા થયા તે નિમિત્તે અને અમારા ઓલ ઓવર ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી શિંદે સાહેબનો 75 વર્ષના પૂરા થયા તે નિમિત્તે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. એને અનુલક્ષીને પોરબંદરમાં પણ અમે આજના રોજ બ્લડ ડોનેશન કેમ્પનો ચાલુ કરેલ છે અને અત્યાર સુધીમાં લગભગ 55 થી 60 બોટલ રક્તદાન થયેલું છે અને આજે રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી અમારો આ કેમ્પ ચાલુ રહેશે. અને આનું મેઇન મહત્વ એ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં અમારે એક દાખલો બેસાડવા છે કે કેમિસ્ટ લોકો છે તે દવાની સેવા તો આપે જ છે, એની સાથે રક્તદાન કરી અને એની પણ લોકોની જરૂરિયાત પૂરી કરે છે. ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા સહિત અગ્રણીઓએ પણ કેમ્પમાં ઉપસ્થિત રહી આયોજકો અને રક્તદાતાઓને બિરદાવ્યા હતા. સમગ્ર આયોજનમાં પોરબંદર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ રાજદીપસિંહ જેઠવા, ઉપપ્રમુખ અશોકભાઈ સોનેરી, સેક્રેટરી નિખિલભાઈ પારેખ, જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ ચાંચિયા, ટ્રેઝરર ભૂપત કાકા ગોકાણી, ચીફ એડિટર અમીનભાઈ ગિરાજ સહિત એસોસિએશનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી હોસ્પિટલમાં વિશ્વ રક્તપિત્ત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના સ્કિન વિભાગ દ્વારા દર્દીઓને રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. વિશ્વ લેપ્રસી ડે જાન્યુઆરીના છેલ્લા રવિવારે મનાવવામાં આવે છે, જે ભારતમાં 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે મનાવાય છે. રક્તપિત્ત હેન્સન્સ ડિસીઝ તરીકે પણ ઓળખાય છે, જે એક લાંબા ગાળાનો રોગ છે. ભારત સરકાર દ્વારા આ રોગની સારવાર માટે નેશનલ લેપ્રસી ઇરેડિકેશન પ્રોગ્રામ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ કાર્યરત છે.
આ કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દવાઓ આપવામાં આવે છે, જેનું સચોટ નિદાન ચામડીના વિભાગના વડા ડોક્ટર મોના પુરોહિત તથા ડોક્ટર પ્રિયક માકડિયા, ડોક્ટર દીપ્તિ વિસાવાડિયા દ્વારા કરવામાં આવે છે. પોરબંદરની મેડિકલ કોલેજ પોરબંદરના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શનથી રક્તપિત્તના દર્દીઓનું નિઃશુલ્ક નિદાન ભાવસીજી હોસ્પિટલમાં થાય છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલના સ્કિન વિભાગ દ્વારા દર્દીઓને રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, તબીબી અધિક્ષક GMERS મેડિકલ કોલેજ ભાવસિંજી હોસ્પિટલ પોરબંદર. આપને જણાવવા માગું છું કે આપણે અહીંયા વર્લ્ડ લેપ્રસી ડે જે 30 જાન્યુઆરીમાં આપણે ઓબ્ઝર્વ કરી છે, એ 30 જાન્યુઆરી એ મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ છે. એ દિવસે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, રાધર આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ. અને એ દરમિયાન આપણે ખાસ એક લેપ્રસીના દર્દીઓ માટે, કૃષ્ણ રોગના દર્દીઓ માટે એક અલગથી OPD અને અવેરનેસ માટે એક પ્રોગ્રામ કરેલો છે. એ પ્રોગ્રામ અંતર્ગત દર્દીઓને વહેલું ડિટેક્શન, એની ટ્રીટમેન્ટ અને લોકોમાં અવેરનેસ વધે એ માટે પર્પલ રિબન આપણે લગાડી અને એને સેલિબ્રેટ કરવામાં આવેલો હતો. અને વધુમાં હું તમને જણાવું તો આ રોગ 100% ક્યુરેબલ છે. માઇકોબેક્ટેરિયમ લેપ્રા એ એક ઓર્ગેનિઝમ છે જેની 100% ખાતરીથી દવાથી મટાડી શકાય એવો રોગ છે. જેથી કરીને સોશિયલ સ્ટિગ્મા જે આપણે છે કૃષ્ણ રોગ માટે, એ આપણે એને અવોઇડ કરવું જોઈએ અને સૌ આપણે મળી અને આખી દુનિયાને લેપ્રસી ફ્રી બનાવીએ એ તરફ પ્રયાસ કરવો જોઈએ. આભાર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં રક્તપિત્તના 54 દર્દીઓ નોંધાયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ટૂર પેકેજના નામે ₹1,30,000ની છેતરપિંડીની ઘટના બની હતી, જેમાં સંડોવાયેલી મહિલાની પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોવાથી ધરપકડ કરી છે, જેની સામે વડોદરા DCB પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો અન્ય ગુનો નોંધાયાનું ખુલ્યું છે. પોરબંદર LCB ટીમને ટેકનિકલ સોર્સિસથી બાતમી મળી હતી કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં IT એક્ટની કલમ મુજબ ટૂર પેકેજના નામે ₹1,30,000ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા રોશની ભૂપેન્દ્રસિંહ બગ્ગા હાલ ગોવા ખાતે હોવાની હકીકત મળતા LCB સ્ટાફના ગોવા ખાતે મહિલાની તપાસમાં દોડી ગઈ હતી અને આરોપી રોશની ગોવા ખાતેથી મળી આવતા તેને વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઈ આવી આગળની કાર્યવાહી કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવી છે તથા વડોદરા DCB પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કરોડોનો કૌભાંડી સંજય દાવડાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો છે. બીજી તરફ જિલ્લા રજિસ્ટ્રારે વર્ષ 2022 પછી ક્યારેય આ સોસાયટીનું ઓડિટ જ કર્યું ન હોવાનું સામે આવ્યું છે, જેના પગલે રજિસ્ટ્રાર કચેરી તરફ સવાલો ઉઠ્યા છે. પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા સંજય વિનોદરાય દાવડા, સપનાબેન સંજય દાવડા અને મનન સંજય દાવડા નામના આરોપીઓએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં શખ્સોએ કાવતરું રચી વાડી પ્લોટ શાક માર્કેટ ખાતે પોરબંદર જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળી રચી હતી અને આશરે 650 જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને ફિક્સ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ પર ઊંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝિટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી લીધી હતી અને આ રકમ પરત ન આપી છેતરપિંડી આચરી હતી. ત્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી મનન દાવડાને ઝડપી લઈ કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા બાદ મુખ્ય આરોપી સંજય દાવડા પણ સામેથી રજૂ થયો હતો. ત્યારે પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. તો બીજી તરફ એવી હકીકત સામે આવી છે કે આ સોસાયટીનું 2022 પછી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા ઓડિટ જ થયું ન હતું. જો સમયસર ઓડિટ થયું હોત તો આ કૌભાંડ આટલું લાંબુ ચાલત નહીં અને સોસાયટીના અન્ય હોદ્દેદારોને પણ સાચી હકીકતનો ખ્યાલ આવી જાત. પરંતુ કરોડોનું ટર્નઓવર કરતી આ સોસાયટીમાં 2 વર્ષ સુધી ઓડિટ જ થયું ન હતું, જેના કારણે કૌભાંડી સંજયને મોકળું મેદાન મળી ગયાની ચર્ચા છે, જેના પગલે જિલ્લા રજિસ્ટ્રાર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે
અને તાત્કાલિન અધિકારીની મીઠી નજર હેઠળ જ સમગ્ર કૌભાંડ આચરાયું છે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ ગરીબોને તેની પરસેવાની કમાણી પરત મળશે કે કેમ તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. ત્યારે શંકાના દાયરામાં આવતી રજિસ્ટ્રાર કચેરી સામે પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પોલીસ ટ્રાફિક શાખા દ્વારા બગવદર ગામે વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું હતું, જેમાં ટ્રાફિક વિભાગ દ્વારા ગુડ સમરીટર્ન યોજનાની માહિતી આપવામાં આવી હતી. માર્ગ સલામતી અભિયાન અંતર્ગત બગવદર બસ સ્ટેશન ઉપર વાહન ચાલકોને ટ્રાફિક બાબત ટ્રાફિક શાખા દ્વારા સમજણ આપવામાં આવી હતી, જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, રોંગ સાઇડ ડ્રાઇવિંગ ન કરવું, સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોવી, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરી અને પૂર ઝડપે અથવા તો જોખમી રીતે વાહન ન ચલાવવું, ઉતાવળ કરી અને જોખમી રીતે ઓવરટેક ન કરવું, જાહેર માર્ગ ઉપર રેસિંગ કે સ્ટન્ટ ન કરવું, રસ્તા ઉપર ખોટી રીતે વાહન પાર્ક ન કરવું, લાયસન્સ વગર વાહન ન ચલાવવું સહિતની સમજણ આપવામાં આવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર તાલુકાના ઓડદર ગામે ફાયરિંગ બટના સ્થળની આજુબાજુ અવરજવર કરવા પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પોલીસ ફાયરિંગ પ્રેક્ટિસને લઈ અને ફાયરિંગ બટના સ્થળની આજુબાજુ અવરજવર કરનારાઓને કોઈ નુકસાન ન થાય તે હેતુથી આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 30/1/2025 અને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન થયું છે, જેમાં સર્વ નાગરિકો તથા જનસમુદાયને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોરબંદરના રતનપર ગામે એક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભરતખીમા ઓળેદરાની ઇલેક્ટ્રિક મોટર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના મંડેર ગામે હવસખોર શિક્ષકની હેવાનિયત, બાળકી પર બળાત્કાર, માસૂમ વિદ્યાર્થીનીને ધમકી આપી 4 વખત આચરાયું દુષ્કર્મ. પોરબંદરના મોરાણા ગામે જબરદસ્તીનો પ્રેમ પામવા મહિલાની છેડતી, પોલીસે છેડતી કરનાર શખ્સને ઝડપી લેતા કાર્યવાહી શરૂ. પોરબંદરમાં ટૂર પેકેજના નામે છેતરપિંડી કરનાર મહિલા ઝડપાઈ, વડોદરા ડીસીબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પણ તજવીજ. પોરબંદરમાં કરોડોનો કૌભાંડમાં રજિસ્ટ્રાર કચેરી સામે પણ સવાલ. જિલ્લા રજિસ્ટ્રારે વર્ષ 2022 પછી ક્યારેય સોસાયટીનું ઓડિટ જ ન કરાવ્યું હોવાનું જાહેર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.